અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં સ્કૂલ વાન પલટી અને દિવાન બલ્લુભાઈ સ્કૂલની વાન બીઆરટીએસ રેલિંગ સાથે અથડાઈને પલટી. ખોડિયારનગર બ્રિજ પાસેની આ અકસ્માતની ઘટના સ્કૂલ વાનમાં 10 વિદ્યાર્થીઓ સવાર હતા. સદનસીબે વિદ્યાર્થીઓને કોઈ ઈજા પહોંચી નથી. સ્કૂલ વાનની નંબર પ્લેટ પણ ટેક્સી પાસિંગની નહીં હોવાનું માલુમ પડી રહ્યું છે. તો સ્કૂલ વાન નિયમ મુજબ ન દોડતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સ્કૂલ વાન પણ ખસ્તા હાલતમાં જોવા મળી. જો તમારા બાળકને તમે સ્કૂલ વાનમાં શાળાએ મોકલો છો તો ચેતી જજો, કારણ કે આ સ્કૂલ વાન છે તે મોતનું વાન બની અને અમદાવાદ શહેરમાં છે તે ફરી રહ્યું છે. ખોડિયારનગર વિસ્તારમાં આજ વહેલી સવારે આ ભંગાર થઈ ગયેલું વાન છે તે દિવાન બલ્લુભાઈ શાળાના 10 જેટલા બાળકોને લઈ અને શાળાએ જે મૂકવા માટે જતું હતું અને અચાનક આ એટલી સ્પીડમાં હતું કે અચાનક પલટી મારી ગયું અને જે બીઆરટીએસની લોખંડની રેલિંગ હતી તેની સાથે અથડાયું. રેલિંગ સાથે અથડાતા વાહન છે એ તો નુકસાન થયું જ છે, પરંતુ રેલિંગને પણ ઉખેડી નાખી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ પ્રકારનું વાન લઈ જવા માટેની કોણે મંજૂરી આપી, કોણે આ ચલાવવા માટેની છૂટ આપી છે? કારણ કે જે કન્ડિશન છે વાનની, આ વાન છે તે ભંગારના ગોડાઉનમાં જે રીતના પડ્યા હોય વાહનો, તે પ્રકારનું વાહન છે. તેમાં બાળકોની હેરફેર છે તે થતી હતી. સીએનજી ટાંકી છે તે લગાવેલી પણ અહીં જોવા મળે છે. આ ભંગાર અને મોતનું વાહન બનેલું આ વાહન છે તેમાં ભૂલકાઓને શાળાએ લઈ જવામાં આવતા હતા. આજે સવારે જ્યારે આ વાન છે 10 જેટલા બાળકોને લઈ શાળાએ મૂકવા જતી હતી ત્યારે અકસ્માત સર્જ્યો હતો, પલટી મારી હતી. પરંતુ સદનસીબે જો કે હાલ બાળકો છે તેમને કોઈ ઈજા નથી પહોંચી. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જે વાન છે તે ભંગાર કન્ડિશનમાં છે તે જોવા મળી રહ્યું છે. નંબર પ્લેટ એટલે કે પ્રાઇવેટ નંબર પ્લેટ વાળું આ વાન છે. આરટીઓનો નિયમ છે કે જ્યારે સ્કૂલ વાન હોય કે જે આવા વાહનો હોય, ટ્રાન્સપોર્ટ વાહનો હોય, તે ફરજિયાત ટેક્સી પાસિંગ હોવા જોઈએ. તો આરટીઓનો નિયમ તો પાલન નથી થતું, પરંતુ કોઈ પણ પ્રકારના એક પણ નિયમનું પાલન આ વાનની અંદર ના થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. સદનસીબે બાળકોનો જીવ છે તે બચી ગયો છે, પરંતુ જે કન્ડિશનની વાત કરવામાં આવે તો એક્સિડન્ટ એટલું જોખમી હતું કે આગળની સાઈડનો કાચ છે તે ફૂટી ગયો છે. ઉપરથી આ આખી છત છે તે પણ જે છે તે નમી પડી છે. એટલે આ જે સ્થિતિ વાનની જોઈ અને સ્પષ્ટ માની શકાય છે કે જે અકસ્માત હતો તે કેટલો ગંભીર હતો, તેમાં બેઠેલા બાળકો માટે કેટલું મોટું જોખમ હતું, તે તમામ માહિતી જે કહી શકાય કે આ દ્રશ્યો જોઈને માની શકાય. પરંતુ સવાલ અહીં એ ઉભો થાય છે કે આરટીઓ તંત્ર છે, પોલીસ તંત્ર છે તે દાવાઓ કરે છે કે અવારનવાર અમે સ્કૂલ વાનના ડ્રાઈવ છે તે કરીએ છીએ, પરંતુ આ પ્રકારના વાહનો અમદાવાદ શહેરમાં આ એક નહીં આવા અનેક દોડી રહ્યા છે. તેની સામે ક્યારે કાર્યવાહી થશે તે મોટો સવાલ છે તે હાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.